રથયાત્રાનો દિવસ નજીક આવી રહ્યો છે અને આપણે અત્યારે જગન્નાથ મંદિરે છીએ અને આજે નેત્રોત્સવ વિધિ થઈ રહી છે ત્યારે ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે અને એમની સાથે વાતો કરી એમનો અનુભવ છે શેર કરે. શું કેવું છે આજે જગન્નાથજીની રથયાત્રાના નેત્રોત્સવ વિધિ જેના વિશે શું કેવું છે? બહુ જ મજા આવે છે. સારું, અમે છેક તલતેજ થી આવ્યા છે દર્શન કરવા માટે. રથયાત્રા દિવસે બહુ ભીડ હોય એટલે આજે આવી ગયા આપણે ત્રણ. પાછી કેવું લાગે તમે આજે દર્શન કરવા? સરસ લાગે છે. આજનો માહોલ કેવો છે? મસ્ત સરસ છે માહોલ. અને આવા ભગવાનને જે અત્યારે આપણા જે ખબર કાઢવા આવીએ આપણે એના લીધે ભગવાન આપણને જમાડીને મોકલે છે. પહેલા દર્શન કરવાના પછી જમવા માટે નથી આવતા અમે. એમ જ કે અમે તમે અમારા માટે આયા છો દ્વારે એટલે અમે તમને જમાડીને મોકલીએ. આજના દિવસનો અનુભવ એટલો સરસ, ખૂબ સરસ, આનંદ વાળો રહ્યો છે અને આવો લાભ ફરીથી મળતો રહે એવી આશા છે. આનંદ બહુ જ બધો છે જે કહી ના શકાય પણ ખૂબ સરસ રહ્યું અને વિધિ બી બહુ જ સરસ રહી. પૂજા કરવાનો લાભ મળ્યો એટલે બહુ સારું કહેવાય, ભાગ્ય કહેવાય અને આવો ફરીથી મળતો રહે એવું છે કે મળી રહે ફરીથી આવી રીતે. અમે અહીંયા વર્ષોથી જગન્નાથ મંદિરે આવી. મારા શ્રીમતીજી પહેલા અહીંયા જ રહેતા હતા સામેની ચાલીમાં, એટલે બચપનથી એ તો પોતે આવે છે. હું છેલ્લા 15-20 વર્ષથી આવું છું. ભગવાનની જે વિધિ છે એ આખી અલૌકિક વિધિ છે અને એના દર્શન કરવા માત્રથી તરી જાય અને એમાં ખૂબ જ આનંદ મળે છે, એટલે જ અમે આવીએ. ભગવાનના દર્શન કરવા ભગવાનમય થઈ જવું એના શબ્દો હોય નહીં, એ અવર્ણનીય છે. બસ મારા માટે દર્શન કરવા એ જ મહત્વનું છે. હું આવું છું પણ રથયાત્રામાં આ વખતે જે નજીકના દિવસોમાં પહેલી વાર આવી છું, બટ બહુ સારો અનુભવ રહ્યો છે. મારા 65 વર્ષ થયા પણ તોય અહીંયા આવવાનું રેગ્યુલર આવવાનું હોય છે. અમારે ગમે તેટલી ભીડ હોય આવવાનું એટલે આવવાનું. અમે લોકો અહીંયા દર વખતે આવીએ છીએ. અમે લોકો અહીંયા બહુ જ મજા કરીએ છીએ. 147મી રથયાત્રા છે પણ અમને બહુ જ મજા આવે. અહીંયા આવીને અમને એવું લાગે છે કે ખરેખર અહીંયા આવવું જોઈએ. અહીંયા જગન્નાથ ભગવાન દર વખતે સોનાવેશમાં દર્શન આપે છે. કાળી રોટી ને સફેદ દાળ નો પ્રસાદનો આનંદ લેવો જ જોઈએ. ખરેખર અતિ ભવ્ય મંદિર એવું છે કે અહીંયા સૌ કોઈને આવવાનું મન થાય અને અહીંયા આવીને જગન્નાથ ભગવાન, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર બધાના દુઃખ હરી લે છે. એટલે ખરેખર અહીંયા આવવું જોઈએ. ભગવાન જગન્નાથજીની આ 147મી રથયાત્રાના પાવન અવસર પર વર્ષોથી પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાળ ગયાના ભાવનાની સાથે આજ અમાવસ્યાના દિવસે ભગવાન નિજ મંદિર પરત પોતાના રત્ન સિંહાસન વેદી પર બિરાજમાન થઈ અને નેત્રોત્સવ વિધિ ભગવાનની થતી હોય છે. આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા ભગવાનને પોતાના નિજ આસન પર બિરાજમાન કરી અને નેત્રોત્સવ વિધિ સંપન્ન કરી છે. ત્યારબાદ ધજા અર્પણ પણ કરવામાં આવતી હોય છે. ધજાનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો એવી ધજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે. અનેક ભક્તો, સંતો, મહંતો સમયમાં જેવી રીતે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે. આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે. આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે. એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે અને અનેક મહાનુભાવ સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મંત્રી પર પધારતા હોય છે. તો કાલનો આખો દિવસ રહેશે.